આ વખતે અમે સ્પેશિયલ અમારી જે બુલેટ રાઇડ છે એનફિલ્ડ પાયરેટ્સની 10 વર્ષની એનિવર્સરી છે એનું સેલિબ્રેશન કરવા આવ્યા છે. મોસ્ટ આ ટાઈમ એટલા માટે વધારે પસંદ આવે છે સાપુતારામાં કે અહીંયાનું વેધર એટલું મસ્ત હોય છે અને 24th ફર્સ્ટ રેની સિઝન અમે અહીંયા આગળ એન્જોય કરે છે. તો અમે પણ ઘણા ઈચ્છીએ છીએ કે તમે લોકો પણ આવી કોઈ રાઇડમાં જોડાઓ અને ગ્રુપમાં અહીંયા આગળ આવો તો વધારે એન્જોયમેન્ટ થાય. અમે વિથ ફેમિલી અહીં ફરવા આવ્યા છે. અમે વડોદરાથી આવીએ છીએ, જ્યારે વડોદરામાં હમણાં બહુ ગરમીનો માહોલ ચાલે છે, જ્યારે અહીં મસ્ત વાતાવરણ થઈ ગયું છે, વાદળછાયું વરસાદનું વાતાવરણ છે. અમે અહીંયા ખૂબ એન્જોય કરી રહ્યા છીએ અને હમણાં વેકેશન પતવા આવ્યું છે, જ્યારે અમે વેકેશન પતવાના આરા પહેલા અહીં મજા કરી લેવા માંગીએ છીએ અને એટલા માટે સાપુતારામાં આવ્યા છીએ. બોલો હિપ 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 હિપ. પ્રવાસીઓને શું કહેશો? પ્રવાસીઓને કહીએ કે તમે બધા સાપુતારા પધારો. ડાંગ જિલ્લામાં બહુ સરસ વાતાવરણ થઈ ગયું છે, હમણાં વાદળછાયું વાતાવરણ છે. અહીંયા આવો અને ખૂબ મજા માણો. અહીંયા સહેલાણીઓ પણ આવ્યા છે, મોટા વર્ગમાં લોકો આવે છે અને બહુ જ મજા કરે છે. અમારી રોયલ એનફિલ્ડની ક્લબ છે, એનફિલ્ડ પાયરેટ્સ નામ છે. એની આજે 10મી એનિવર્સરી છે, એટલે બધા બાઇકર્સ અમે ગુજરાત અમદાવાદથી આવેલા છીએ, અમુક રાઇડર્સ બોમ્બેથી આવેલા છે. ટોટલ એનફિલ્ડ પાયરેટ્સના 2 ચેપ્ટર અહીંયા સાપુતારામાં ભેગા થયેલા, બધા ફેમિલી સાથે છે અને ફેમિલી ગાડીમાં બી આવ્યા છે. અને અમે લોકો અમદાવાદથી 14 બાઇક, બોમ્બેથી 17 બાઇક છે, ટોટલ 17 અને 14 31 बाइक लेने यहाँ आकर आवेला है। इधर का वेदर भी अच्छा है। हम लोग मुंबई में रहते हैं, मुंबई का वेदर इधर से बहुत गर्म है। मुंबई से बाइक राइड करने आए हैं। हर साल आते हो या पहली बार आए हो? मैं सेकंड टाइम आया हूँ। હવે બધે જોયું કે બહાર જવા માટે એવું કે બીજી સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા, બધે ગયા, પણ એમ કે થોડુંક તડકો ને એવું લાગ્યું. પણ અહીંયા સાપુતારામાં એવું છે કે થોડુંક ઠંડો પવન ને થોડુંક વરસાદ ને એવું આવેલું, એટલે મજા આવે છે બાળકોને. અને લાસ્ટ વીક છે, અને ખરેખર અહીંયા બધા કરતા અહીંયા આવ્યા ને તો વધારે મજા આવી છોકરાઓને. અને કહેવાનું માત્ર એ કે છે લાસ્ટ વીકમાં અને અત્યારે જે ગરમીથી ત્રાસી ગયા હોય ને તો અહીંયા આવવા માટે અને ठंडा पवन में અને જે વરસાદની મોસમમાં આવવું હોય ને તો સાપુતારા ફરવા માટે બેસ્ટ. अच्छी जगह है, बहुत अच्छी जगह है. इट्स अ हिल स्टेशन ऑफ गुजरात मेरे हिसाब से. एंड बारिश का मौसम जस्ट शुरू हुआ है एंड बहुत सारी जगह है देखने के लिए यहाँ पे, जैसे कि टेबल टॉप जहाँ पे भी मैं खड़ा हूँ, दूसरा लेक पॉइंट है, देन नागेश्वर टेम्पल है एंड पास में अराउंड 3 किलोमीटर के आसपास एक हाथगढ़ फोर्ट है. तो ये कुछ 5-6 जगह है जो इंटरेस्टिंग है, देखने लायक है. एक म्यूज़ियम भी है, जिसको म्यूज़ियम में इंटरेस्ट हो वो म्यूज़ियम भी देख सकता है. मौसम अभी जस्ट अच्छा हुआ है बिकॉज बारिश हुई है, कल से बारिश हो रही है यहाँ पे, तो मज़ा आ रहा है. एंड इट्स बीन अ न्यू प्लेस फॉर मी, नई जगह है मेरे लिए, तो मुझे मज़ा आ रहा है. एंड पूना से आया हूँ तो करीब 300 किलोमीटर का डिस्टेंस है एंड मज़ा आ रहा है.